સુરતમાં થોડા સમય પહેલા નકલી હોસ્પિટલ ઝડપાયા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને જિલ્લામાં ડિગ્રી વગર જ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા મુન્ના ભાઈઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી। તે દરમિયાન સુરત પોલીસે પાંડેસરામાં ચાલતા 3 ક્લિનિક પર દરોડો પાડી બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા, જેઓ પાસેથી BMSના સર્ટિફિકેટ મળી આવ્યા હતા, જે સુરતના જ 2 તબીબોએ આપ્યા હોવાનું ખુલ્યું હતું। પોલીસે આ મામલે અત્યાર સુધીમાં કુલ 13 ને ઝડપી પાડ્યા છે। પોલીસ પકડમાં રહેલા આરોપીઓએ નફટાઈથી કહ્યું હતું કે આરોપો તો થયા કરે। સુરત પોલીસની પ્રાથમિક તપાસમાં 100 જેટલી નકલી ડિગ્રીઓ મળી આવી છે। આરોપીઓ 70,000માં જ નકલી ડિગ્રી આપીને 10 થી 12 પાસ બેરોજગારોને એલોપેથિક પ્રેક્ટિસ કરવા પ્રોત્સાહિત કરતા હોવાનું સામે આવ્યું છે। આ ગેંગ દ્વારા bhmgujarat.com નામના પોર્ટલને આયુષ વિભાગનું અધિકૃત પોર્ટલ હોવાનું કહી લોકોને ફસાવાયા હતા। આ પોર્ટલ દ્વારા નકલી ડિગ્રી દ્વારા તેમને પ્રેક્ટિસ કરવાની મંજૂરી મળી હોવાનો દાવો કરવામાં આવતો હતો। આ ગેંગના સભ્યો દર નકલી ડિગ્રી માટે ₹70,000 લેતા હતા। ડોક્ટર રસેશ ગુજરાતી અને ડોક્ટર BK રાવત આ ડિગ્રીની વ્યવસ્થા કરતા હતા, જ્યારે ઇરફાન અને શોભિત સિંહ તબીબો પાસેથી ઉઘરાણી કરતા હતા। પાંડેસરા વિસ્તારના કૈલાશનગર ચોકડી પાસે આવેલા 3 ક્લિનિકમાં પોલીસે દરોડા પાડી બોગસ ડોક્ટરોનો પર્દાફાશ કર્યો છે। લોકોને એલોપેથિક દવા આપીને સારવાર કરનાર આ ડોક્ટરો સામે પોલીસ અને આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે। પાંડેસરા પોલીસ દ્વારા ગેંગના 13 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે જ રાજ્યભરમાં નકલી ડિગ્રીના ગોટાળા સામે તંત્ર સક્રિય થયું છે। ઝડપાયેલા બોગસ ડોક્ટરો પાસેથી મળેલા BM સર્ટિફિકેટ રાજ્ય સરકાર અથવા કોઈ અધિકૃત યુનિવર્સિટી દ્વારા માન્ય ન હોવાનું બહાર આવ્યું છે। આ સર્ટિફિકેટ તેમને ડોક્ટર રસેશ ગુજરાતી અને તેમના સાગરીતો દ્વારા આપવામાં આવતા હતા, જેઓ નકલી ડિગ્રીના ધંધામાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આ સર્ટિફિકેટના આધારે તેઓએ એલોપેથિક દવા આપી અને દર્દીઓનું આરોગ્ય જોખમમાં મૂકી પ્રેક્ટિસ ચાલુ રાખી હતી। सूरत शहर में माननीय HM सर, DG सर और CP सर इनके निर्देशन से जो फर्जी डॉक्टर हैं जो बिना डिग्री के या गलत डिग्री के साथ में प्रैक्टिस करते हैं, उनके लिए इंफॉर्मेशन मिला कि पांडेसरा पुलिस स्टेशन विस्तार में 3 डॉक्टर के बारे में इंफॉर्मेशन मिला कि वो उनकी डिग्री फर्जी है और यहाँ पे वो एलोपैथिक दवाओं की प्रैक्टिस कर रहे हैं। तो आरोग्य विभाग की टीम के साथ में ये तीनों डॉक्टर हैं, ये पांडेसरा विस्तार में एलोपैथिक दवाओं के साथ में प्रैक्टिस करते थे। तो आरोग्य की टीम के साथ में इनके यहाँ पे पुलिस की टीम गई और जब इनकी डिग्रियों की मांगी गई इनसे डिग्री, तो इन तीनों ने BEMS की डिग्री बैचलर ऑफ इलेक्ट्रो होम्योपैथी मेडिकल साइंस इसका एक सर्टिफिकेट दिया और इसका फुल फॉर्म उन्होंने अपने हिसाब से बताया कि ये सर BEMS जो है वो बेसिक ऑफ इलेक्ट्रो होम्योपैथिक मेडिकल साइंस है। और बाद में जब आरोग्य की टीम ने बताया कि इस तरह की कोई डिग्री गुजरात सरकार के द्वारा अधिकृत कोई भी विभाग नहीं देता है। પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતા ઝડપાયેલા ડોક્ટરોના જણાવ્યા મુજબ ડોક્ટર રસેશ ગુજરાતી અને તેની ગેંગે સર્ટિફિકેટ રિન્યુ કરવા અને પ્રેક્ટિસ ચાલુ રાખવા માટે ધમકી આપીને પૈસા પડાવ્યા હતા। આ સર્ટિફિકેટ રિન્યુ નહીં કરાવ્યા તો તે રદ થઈ જશે અને આરોગ્ય વિભાગની મુશ્કેલી આવે તો જમાવટ કરી દેવાની ધમકી આપી હતી। પોલીસ સૂત્રો અનુસાર પાંડેસરા તુલસીધામ સોસાયટીમાં આવેલું કવિતા ક્લિનિક, ઈશ્વરનગરમાં શ્રેયાન ક્લિનિક અને કૈલાસ ચોકડી ખાતે રણછોડ નગરમાં પ્રિન્સ ક્લિનિકમાં દરોડા પાડી 3 ક્લિનિકના શશિકાંત મિશ્રી મહંતો, સિદ્ધાર્થ કલિપદ દેવનાથ અને પાર્થ કલિપદ દેવનાથ સહિત નકલી ડિગ્રી આપનારા ડોક્ટર રસેશ ગુજરાતી અને તેમના સાગરીતો સામે ગુનો દાખલ કર્યો છે। આ જોગવાઈ હેઠળ આર્થિક અને માનસિક શોષણ ઉપરાંત આરોગ્ય સાથે ચેડા કરવા બદલ તમામ આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવશે। આ કેસમાં 1500 જેટલા ડેટાનું વેરિફિકેશન ચાલી રહ્યું છે, જેમાંથી 100 જેટલી નકલી ડિગ્રી પ્રાપ્ત થઈ છે। આ ડિગ્રીના આધારે એલોપેથિક પ્રેક્ટિસ કરવા માટે બોગસ ડોક્ટરોને પ્રોત્સાહિત કરવામાં આવતા હતા। આ ઘટના પ્રકાશમાં આવતા લોકોમાં ચિંતા ફેલાઈ છે। આરોગ્ય વિભાગે લોકોને સજાગ રહેવા અપીલ કરી છે કે ડિગ્રીના પુરાવા વગર કે બોગસ ડોક્ટરોની પ્રેક્ટિસ સામે સતર્ક રહેવું જરૂરી છે। જો કે આરોગ્ય અને કાયદો બંનેના હિત માટે આ મહત્વપૂર્ણ કાર્યવાહી છે, જે આવનારા સમયમાં નકલી ડિગ્રી ધંધાને રોકવામાં મદદરૂપ થશે।